ચિરાગજી, આપણે પહેલી 3 રાશિઓથી શરૂઆત કરીએ, મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જે લોકો છે એમને માટે આ નવું સંવત કેવું રહી શકે અને એમણે કઈ રીતના રોકાણ કરવા જોઈએ? શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આ નવું વર્ષ આ બધી રાશિઓ માટે ગણેશજીના આશીર્વાદથી બહુ જબરદસ્ત જવાનું છે, એટલે જરાય સ્ટ્રેસ લેવાની જરૂર નથી. આપણે શરૂઆત કરીએ રાશિઓથી. મેષ રાશિ, પહેલી રાશિ. ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો આઈટી સેક્ટર, ટેકનોલોજી સેક્ટર અને ડિફેન્સ સેક્ટરમાં રોકાણ આપણા માટે સારું રહેશે. કોઈ પણ પ્રકારનું રોકાણ કરી રહ્યા છો તો એક્સપર્ટ્સની, વિશેષજ્ઞની સલાહ લઈને જો તમે રોકાણ કરશો તો તમને ખરેખર બહુ જ મજા આવશે. તમારી જે નાણાકીય સ્થિતિ છે એ સારી રહેશે, પરંતુ ખર્ચ વધારે પણ થઈ શકે છે. પ્રોપર્ટી ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો આ નવા વર્ષમાં તમારું જે સપનું છે એ પૂર્ણ થઈ શકે છે. તમે તમારા સપનાની પ્રોપર્ટી ખરીદી શકો છો. રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો પ્રોપર્ટીમાં તો એ પણ આપણા માટે સારું રહેશે. મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી આપણા માટે સારું રહેશે અને લગનથી ધંધામાં પણ સફળતા મળશે. તમે કયા ઉપાયો કરી શકો છો? જરૂરિયાતમંદ લોકોને દૂધ, દહીં, ઘીનું તમે દાન કરો. શુક્ર તમારું ખરેખર મજબૂત થશે અને શુક્ર મજબૂત થશે એટલે એમ ગણી લો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ આપણી સાથે જ છે. આ નવું વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે. એન્જોય કરો. બીજી રાશિ, વૃષભ રાશિ. ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, આ વર્ષે તમને બજારમાંથી સારું વળતર જોવા મળશે. જે શહેરોમાં તમે રોકાણ કરેલું, જ્યાં તમને સારું રિટર્ન નહોતું મળતું, એ રિટર્ન તમને હવે મળશે. શેર્સ માઇનસમાં હતા તો કદાચ હવે તમને પ્લસમાં થતા દેખાશે. બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્સ સેક્ટરમાં રોકાણ આપણા માટે સારું રહેશે. રિટેલ સેક્ટરમાં પણ રોકાણ આપણા માટે સારું રહેશે. તમને કારકિર્દી અને વ્યવસાય બંનેમાં સફળતા મળશે. જે લોકો બદલાવ લાવવાનું વિચાર કરી રહ્યા છે, પ્રોફેશનલ લાઈફમાં બદલાવ લાવવાનું વિચાર કરી રહ્યા છે, નોકરી કરી રહ્યા છો, બદલાવ એટલે ચેન્જ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો આ બહુ જ યોગ્ય સમય છે. 2-3 મહિનામાં તમે એ બદલાવ લાવી શકો છો. પ્રોપર્ટીની લેવડ દેવડને કાળજીપૂર્વક તપાસો અને પછી જ આગળ વધો. વૃષભ રાશિના જાતકો કયા ઉપાય કરી શકો છો? સૂર્યદેવને દરરોજ જલ અર્પણ કરો અને ગાયત્રી મંત્રનો જાપ કરો. સાથે સાથે તમે સૂર્યનું પણ મંત્ર કરી શકો છો. એ મંત્ર છે ઓમ રીમ સૂર્યાય નમઃ. આ નવું વર્ષ વૃષભ રાશિના જાતકો આપણા જીવનમાં કંઈક સારા સમાચાર, કંઈક પોઝિટિવ ન્યૂઝ લઈને આવનાર છે, એટલે આગળ વધો. હવે આપણે આવીએ ત્રીજી રાશિ ઉપર, એટલે કે મિથુન રાશિ ઉપર. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો, તમારા માટે પહેલું સ્લોગન એ જ છે કે અત્યારે નહીં તો ક્યારે નહીં. જે કાંઈ કરવું છે, જેવી રીતે કરવું છે, કરી નાખો. આ સમય નીકળી જશે, પછી તમને નિરાશાઓનો સામનો કરવો પડી શકે છે, એટલે સમયને હાથથી જવા ના દેતા આ નવું વર્ષ ઓટોમોબાઈલ સેક્ટર, એનર્જી સેક્ટર, ઓઇલ સેક્ટર, સ્ટીલ સેક્ટરમાં તમે જો રોકાણ કરશો, આ બધા ક્ષેત્રમાં રોકાણ આપણા માટે સારું રહેશે. સોના ચાંદીના વેપારમાં તમને સારું લાભ જોવા મળશે. તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. આ નવા વર્ષમાં આવકના સ્ત્રોત વધશે. આયાત નિકાસના વ્યવસાયમાં પણ તમને સારો લાભ મળી શકે છે. તમને બ્રોકરેજ બિઝનેસમાં, એટલે કે તમે કોઈ પણ પ્રકારનું દલાલીનું વેપાર કરી રહ્યા છો, કન્સલ્ટન્સી બિઝનેસ કરી રહ્યા છો, તો સારી ડીલ મળી શકે છે, સારા ઓર્ડર્સ મળી શકે છે, સારા ક્લાયન્ટ્સ મળી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આ નવા વર્ષમાં તમે પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો, મજબૂત લોકોના સંપર્કમાં આવશો અને એ લોકો આપણને આપણા જીવનમાં, પ્રોફેશનલ લાઈફમાં આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. શું ઉપાય કરી શકો છો? દર શનિવારે હનુમાનજીને સિંદૂર અર્પણ કરો અને ઓમ હનુમંતાય રામદૂતાય નમઃ આ મંત્રનું તમે ઓછામાં ઓછા 108 વખત જાપ કરશો તો તમારા જીવનમાં જે નેગેટિવિટી છે, તમારા જીવનમાં જે અડચણો છે, એ ધીમે ધીમે કપાતી જશે. એટલે ધીમે ધીમે દૂર થતી જશે અને તમને જીવનમાં આગળ વધવાનો મોકો મળશે. આ નવું વર્ષ આપણને કંઈક ને કંઈક આપીને જશે, એટલે બિંદાસ થઈ જાઓ અને સમયને એન્જોય કરો, લાભ ઉઠાવો સમયનો.